જય દ્વારકાધીશ પહોંચી ગયો તો ધીરુભાઈ અંબાણીના ઘરે ચોરવાડ. હાલમાં તો ઘરને રિનોવેશન કરીને ખાલી રાખેલું છે. મને ચા પીવા બોલાવ્યો હતો. નીકળી ગયો હોલિડે કેમ્પ જવા માટે. હોલિડે કેમ્પે આવો એટલે બિલ્ડિંગ શેનું છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. મારા ભાઈબંધ નો આવ્યા, અમે આવી ગયા. મને તો નાનો કિલ્લો કે હોટલ જેવું લાગે. સનસેટ ના ટાઈમે જ પહોંચ્યા અમે. અહીંનો દરિયો ફૂલ મોજમાં હતો. ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી માટે મસ્ત જગ્યા છે. તડકામાં નહીં પણ ઠંડુ વાતાવરણમાં બહુ મજા આવે. સામે એક મંદિર હતું પણ આપણે અહીંથી દર્શન કરી લઈએ. આ જગ્યા તમને કેવી લાગી કમેન્ટ કરજો. અમે બે નીકળી ગયા બોટ બાજુ ફોટા પાડવા. આ પાણાનો આકાર કુદરતી આવો છે. અહીંયા દરિયાકાંઠાનો કિનારો બહુ લાંબો છે. ઘણી બોટો એમને પડી છે. એક દિવસ ફરવા આવવું હોય તો હોલિડે કેમ્પ ચોરવાડ જરૂર આવજો. અહીંયા દરિયામાં નાવાની મનાઈ છે પણ ફરવાની બહુ મજા આવશે. ફોટા બહુ મસ્ત પડશે. અહીંયા ઘણી બધી બોટો જોવા મળી જાય તમને. દરિયાકાંઠે રખડીને નીકળી ગયા સોનલધામ મઢડા જવા માટે. મઢડા આવવું હોય તો અગતરાઈ વાળો રસ્તો લેજો. પહોંચી ગયા સોનલમાના ધામ મઢડા. કરી લ્યો તમે પણ દર્શન. ટ્રાફિક બહુ હતું. હાલો મહિલા સોનલધામ મઢડાના બીજા